કચ્છમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી જમીનના માફિયાઓ બેફામ બન્યા છે। તેમાં પણ ભુજ આસપાસના વિસ્તારોમાં સસ્તા રહેઠાણ આપવાની લાલચમાં સરકારી રેકોર્ડ સાથે ચેડા કરીને કાવાદાવા દ્વારા નબળા અને મધ્યમ વર્ગના લોકો ફસાઈ જતા હોય છે। માધાપર ખાતે પણ આવા અનેક કારનામાઓને અંજામ આપવામાં આવ્યો હોવાની ફરિયાદો શનિવારે ચંચળ ન્યૂઝ પરથી પ્રસારિત થયેલા અહેવાલો બાદ ચંચળ ન્યૂઝને મળી છે, જેમાં ભુજના માધાપર ગામ પાસે ગોકુલધામ સ્કીમ બનાવનાર શિક્ષકમાંથી બિલ્ડર બનેલા શામજી બાલાસરા દ્વારા સરકારી જમીનનો પ્લોટ પાડીને તે વેચી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવેલ છે। 2 દિવસ પહેલા જ ભુજના બિલ્ડરના પુત્ર ઉપર હુમલાના પ્રકરણમાં પોલીસ દફતરે નામ ચડ્યા બાદ શામજી માસ્તરની વધુ કેટલીક કરતૂતો આજે માધાપરના જાગૃત નાગરિકો દ્વારા પૂરી પાડવામાં આવી છે, જેમાં માધાપરમાં એક સર્વે નંબરની બાજુમાં આવેલા સરકારી નાળા પર પ્લોટ પાડીને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરીને આ પ્લોટ બારોબાર વેચી દીધા હોવાની ફરિયાદ સામે આવેલ છે। આ અંગે કાયદાકીય રીતે તો અરજદાર દ્વારા પગલાં લેવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, પણ જો જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ અંગે કડક પગલાં લેવા અને તપાસ કરવા સૂચના અપાય તો ભુજની આસપાસ કરોડોની સરકારી જમીન પર પેશકદમી કરતા આવા ભૂમાફિયાઓને અટકાવી શકાય તેમ છે। ખાસ કરીને સસ્તા મકાનોના નામે જાહેરાતો આપીને નાના વર્ગોને આકર્ષી શકાય છે, પણ આવા મકાનોની જમીનોની કાયદેસરતા શું તે લોકોએ તપાસી લેવી જરૂરી બની જાય છે। માધાપરમાં આવા જ એક બનાવ અંગે બિપિનભાઈએ ચંચળ ન્યૂઝને માહિતી આપી હતી। 399-94ની સાલથી મારી માલિકીની છે। એમાં ભાગલા પાડતી વખતે મારી કોઈ સંમતિ લેવામાં આજ દિવસ સુધીમાં આવેલ નથી। પછી આ લોકો ભાગલા પાડી એને કરી પોતાના પ્લોટો મન ફાવે એ રીતે નાલાઓ ઉપર પ્લોટ પાડી અને પ્લોટ વેચી માર્યા છે। એ છતાં 12 મહિના પહેલા હું એમની પાસે ગયો હતો કે તમે મારા ભાગ બાજુ રસ્તો મૂકેલો નથી, એના માટે કંઈ યોગ્ય કરો, તો મને એમણે જવાબ આપેલો કે આપણે જોઈ લઈશું, કરી લઈશું બેસીને। એને આજે 15 મહિના થઈ ગયા। 15 મહિનામાં એકે વખત મને પ્રત્યુત્તર આપેલો નથી, તેમજ મારા જમીન બાજુ જવાનો ક્યાંય રસ્તો મૂકેલો નથી અને મને રસ્તા માટે કોઈ આજ દિવસ સુધી દાદ દેતા નથી। એની મનસ્વી રીતે એણે પ્લોટ પાડી નાખ્યા છે। નાલા ઉપર, સરકારી નાલા ઉપર પ્લોટ પાડી અને વેચી મારે છે। મારી જમીનમાં જવા માટે કોઈ બાજુ રસ્તો મૂકેલો નથી। આ વ્યવહારિકપણે એને સમજાવવા છતાં આજ દિવસ સુધી કાંઈ દાદ આપેલું નથી। એમની ઓફિસ માધાપર બસ સ્ટેશનની બાજુમાં છે। 12 મહિના 15 મહિના પહેલા હું જઈ આવેલો છું અને મેં એમને કીધું કે આના માટે યોગ્ય કરું, તે એમણે મને કીધું આપણે જોઈ લઈશું, કરાવી લઈશું। આજ દિવસ સુધી કશું જ કરવામાં આવ્યું નથી। માધાપર વિસ્તારમાં આવા અનેક કૌભાંડો આચરવામાં આવેલ છે અને હજુ પણ કેટલાક ભૂમાફિયાઓનો દોડો સરકારી જમીન પર મંડાયેલો છે અને કરોડો રૂપિયાની સરકારી જમીનોના ખોટા રેકોર્ડ બનાવીને તેને પોતાના નામે ચડાવવા માટે કેટલાક ભૂમાફિયાઓ પ્રયાસ કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી જમીનોને બોણી બમણીનું ખેતર સમજી બેઠેલા આવા ભૂમાફિયાઓ સામે ધાક બેસાડતા પગલાં લેવાય તે જરૂરી છે।